જય રણછોડ માખણ ચોરના નાદથી મહુવા શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી। મહુવા શહેરમાં અષાઢી બીજના દિવસે જગતના નાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રા મહુવા શહેરમાં વાતે ગાતે ભવ્ય રથયાત્રા વિવિધ માર્ગો પર નીકળી હતી। મહુવા શહેરમાં આવેલ જગન્નાથ ભગવાનના મંદિરેથી સવારે 9 વાગ્યા પ્રસ્થાન કરવામાં આવી હતી અને મહુવા શહેરના વિવિધ માર્ગ જેવા ખારનો ઝાપો, મોતી ચોક, કેબિન ચોક, વાસી તળાવ, ગાંધીજીનું પૂતળું, ગાંધીબાગ રોડ, પરશુરામ ચોક, સીતારામ ચોક, જનતા પ્લોટ, ખોખરા પ્લોટ, બરપરા લાતી બજાર થઈ ભગવાન જગન્નાથની નિજ મંદિરે યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મહુવાના તમામ સમાજના લોકો જોડાયા હતા। ભગવાનની રથયાત્રામાં ડીજે, 4 ઘોડા અને 8 ટ્રેક્ટર સહિત રથયાત્રામાં જોડાયા હતા। ભગવાન જગન્નાથજીના રથ ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા ગુલાબની પાખડીઓ તથા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત માર્ગ ઉપર શરબત, દૂધ, કોલ્ડ્રિંક, નાસ્તાનું ભાવિકોને પીરસવામાં આવ્યું હતું। રિપોર્ટર દેવસિંહભાઈ ગમારા, ઇન્કલાબ ન્યૂઝ, મહુવા। આજે મહુવાની અંદર ભગવાન જગન્નાથજીની 26મી રથયાત્રાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર ધર્મમય સનાતની લોકોને મારા જય જગન્નાથ, જય સિયારામ। આજે વર્ષોની પરંપરા મુજબ ઓડિશાની અંદર ભગવાન જગન્નાથની પણ રથયાત્રાઓ વર્ષોથી પ્રસ્થાન કરતી હોય છે। અમદાવાદની અંદર પણ એક વિરાટ રથયાત્રાનું આયોજન થાય છે, ભાવનગરની અંદર પણ થાય છે, સિહોરમાં થાય છે। એવી જ રીતે અમારા મહુવા ગામની અંદર પણ આજે 26મી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે એ પ્રસ્થાન કરવા જઈ રહી છે ત્યારે આજે ભગવાન અમારા મહુવા નગરમાં ઘરે ઘરે લોકોને દર્શન દેવા આવી રહ્યા છે। ત્યારે આજે અમારું ગામ ધન્ય બન્યું છે, સારો દેશ ધન્ય બન્યો છે, સમગ્ર સનાતનીઓ ધન્ય બન્યા છે। ત્યારે આ અવસરે સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને વિનંતી કે ભગવાનનું દુર્લભ દર્શન તમારા આંગણે ભગવાન આવી રહ્યા છે ત્યારે દર્શન કરવા માટે આપ સૌ પરિવારો દર્શનનો અવશ્ય લાભ લેજો। કૃપાવંત રહે, સર્વની મનોકામનાઓ દાદા ભગવંત પૂર્ણ કરે એ ભગવાન જગન્નાથજીના ચરણમાં પ્રાર્થના। આપ સૌને જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ।